મેસેજ સ્ટુડન્ટ્સ. આગળ આપણે પ્રયોગ નંબર 2 જોયેલો હતો. ટાઇટ્રેશન હતું આપણું રબર બેઝ લિક્વિડ એસિડ, રાઈટ. આજે મેં રીડિંગ લીધેલું છે, એનું સુસંગત વાંચન આંક 9.7 છે. હવે જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે ગણતરીનો, મેં તમને એવું કીધેલું કે આ ગણતરી હું નેક્સ્ટ ટાઈમ બતાવીશ. તો આજે આપણે આ ગણતરી જોઈએ. તો પહેલો સ્ટેપ છે NaOH નું મોલર દળ. એ કેટલું આવશે? 40 ગ્રામ પર મોલ. કેવી રીતે આવ્યું? આ જો તમને ન આપેલું હોય તો એના મોલર દળ તમને આપી દેવામાં આવે. તો સોડિયમનું મોલર દળ છે 23, ઓક્સિજનનું મોલર દળ છે 16, હાઇડ્રોજનનું મોલર દળ છે 1 અને આ બધાનો સરવાળો કરીએ તો 40 આવશે. એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું મોલર દળ થશે 40 ગ્રામ પર મોલ. સેકન્ડ સ્ટેપ, આપણને ઓક્સેલિક એસિડનું ખબર છે કદ અને મોલારિટી. આપણે કોની શોધવાની છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડની. તો NaOH ના દ્રાવણની મોલારિટી નક્કી કરવી. કેવી રીતે નક્કી થાય? તો આપણે જોયું કે અનુપાતન એટલે એસિડનો જથ્થો બરાબર બેઝનો જથ્થો. એટલે NaOH ઓક્સેલિક એસિડ, એનું સૂત્ર છે A1 × M1 × V1 is equal to A2 × M2 × V2. તમે જુઓ A1, અહીં આગળ A1 શું છે તે પહેલા સમજી લઈએ. A1 એટલે બેઝ. આ જે બેઝ છે, જો બેઝ હોય તો એની એસિડિકતા કહેવાય અને જો એસિડ હોય તો એની શું આવશે? બેઝિકતા. વેરી સિમ્પલ વસ્તુ છે. કેવી રીતે નક્કી કરાય? સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં OH આયનની સંખ્યા કેટલી છે? 1 છે અને એને કારણે સોડિયમ હાઇડ્રોક્સાઇડની એસિડિકતા 1 કહેવાય. A1 × M1 ની નોર્માલિટી દર્શાવે. તમે રસાયણ વિજ્ઞાન માર્ગદર્શિકામાં સરસ સમજૂતી આપેલી છે, થિયરીમાં પણ ભણી ગયા છો, એટલે અહીં આગળ આપણે એનું આગળ વિશ્લેષણ કરતા નથી. ફરીથી એક વખત બેઝ ની શું આવશે? એસિડિકતા. એટલે કેટલી આવશે? 1 આવે. બેઝની મોલારિટી આપણને ખબર નથી, શોધવાની છે. કારણ કે જોયું કે NaOH ના દ્રાવણની મોલારિટી નક્કી કરવી. એટલે બેઝની મોલારિટી નક્કી કરવાની છે. બેઝનું કદ કયું કહેવાય? બરાબર સમજજો. બેઝનું કદ એટલે બ્યુરેટમાં જે લીધેલું તેનું કદ. ધારો કે ભૂલી ગયા તો યાદ કરવાનું કે બ્યુરેટમાં મેં શું ભરેલું છે? એસિડ ભર્યો કે બેઝ ભર્યો? તો કે બેઝ ભર્યો. તો બ્યુરેટનો વાંચન આંક એ સુસંગત વાંચન આંક એ NaOH નું શું થશે? કદ થશે. અને આપણું રીડિંગ છે 9.7. એટલે V1 કેટલું થશે? 9.7. અહીં આગળ ઓક્સેલિક એસિડની બેઝિકતા. ઓક્સેલિક એસિડમાં હાઇડ્રોજન આયન 2 રહેલા હોય એટલે એની બેઝિકતા કેટલી થશે? 2 થશે. મોલારિટી આપી દીધેલી છે. ક્યાં આપેલી છે? 0.1 મોલર ઓક્સેલિક એસિડ આપી દીધેલું છે. આનું માપક આપણું આપી દીધેલું છે. એટલે આ થશે 0.1 અને કદ પેલી પિપેટમાં લીધેલું છે કદ ઓક્સેલિક એસિડનું 10 ml. ચાલો, વેરી સિમ્પલ. અને અહીંયા રવા દઈએ. બરાબર. 2.1 આ 10 અને અહીંયા ઉતારી દઈએ 1. x શોધવાનું છે. આ 9.7. એનું કેલ્ક્યુલેશન કરીએ. તમે કેલ્સીની મદદથી એની ગણતરી કરશો તો NaOH ની મોલારિટી મને મળશે 0.2061 અને એકમ લખવાના છે મોલર 2061. હવે એક તમને એવો પ્રશ્ન આવે કે 0.2 લખી દઉં તો ચાલે કે નહીં ચાલે? નહીં ચાલે. કારણ કે પોઈન્ટ પછી 4 દશાંશ સ્થળ સુધી તમારે રીડિંગ તમારે કેલ્ક્યુલેશનમાં એને એડ કરવાના છે. બરાબર ધ્યાન આપજો. પોઈન્ટ પછી દશાંશ સ્થળ પછી 4 જેટલા ડિજિટ તમારે કેલ્ક્યુલેશનમાં લેવાના છે. એટલા માટે આપણું રીડિંગ છે 0.2061. આપણને શું મળી? NaOH ની મોલારિટી. હવે એનો કેટલો જથ્થો છે તે શોધવાનો છે. એની સાંદ્રતા શોધવાની છે. તો સાંદ્રતા એટલે શું? એનું એક સૂત્ર છે મોલારિટી ગુણ્યા મોલર દળ. મોલર દળ આપણું મળી ગયું અહીંયાથી આ મોલર દળ કેટલું છે? 40 અને મોલારિટી અત્યારે શોધી
0.2061 આ બેનું કેલ્શિયમની મદદથી તમે ગુણાકાર કરો તો આપણને શું મળશે NaOH ની સાંદ્રતા મળશે અને છેલ્લું લખવાનું છે અહીંયા આગળ આનો ગુણાકાર કરીએ તો એની સાંદ્રતા આપણને કેટલી મળશે 8.244 ગ્રામ પ્રતિ લિટર છે હવે પરિણામ શું આવશે NaOH ના દ્રાવણની સાંદ્રતા આગળ લઈશું 8.244 ગ્રામ પ્રતિ લિટર છે. Wish you all the best and a happy day. Thank you.